गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। गई तारीखे 4-5-2025 रोज आ कामना जे मरण जनार है एमने दवा पी अने अपघात करेलो અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા, જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ. ત્યારબાદ સૌપ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ 9/5/2025 રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેમાંથી મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે. જે 1 નંબરના આરોપી છે શીતલબેન કરીને, એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા. થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો, ત્યારબાદ ઘરકાંકા થતા તેઓએ ટેમ્પરરી છૂટાછેડા લીધેલા. ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય, જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી, આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે. બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે, પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એક હોટલમાંથી મળી આવે હતા. હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે. આગળ હજી તપાસ ચાલુ છે, આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કહેવામાં આવશે. 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા, મૂળ રહે નર્મદા જિલ્લાના છે, હાલ અહીંયા સુરતમાં રહે છે. અને આરોપી નંબર 2 છે એ મોહસિન ઉર્ફે ટાઈગર છે, મોહસિન ટાઈગર, જે હાલમાં બહાર મોરિશિયસ ધંધો કરે છે, બિઝનેસ કરે છે, જે ભારત અને મોરિશિયસના આવજા કરતો હોય છે. મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એ જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ હેરાન કર્યો છે, તેમજ મને શારીરિક ઈજા પણ કરવામાં આવેલ છે, એવું એને પોતાના વિડીયોમાં જણાવેલ છે. બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે, એમનો શું રોલ છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.